तो हेलो मित्रों, केम छो बधा? स्वागत है तमारुं मारा एक नवा विडियो में। तो मित्रों, आजना विडियो में आपणे शीखीशुं आपणे कोईपण फोन में रिंगटोन सेट कई रीते करवी। मित्रों, दरेक फोन में रिंगटोननो प्रोसेस अलग अलग होय छे, परंतु मित्रों हूँ तमने एक एवी ट्रीक कहीश छे, दरेक फोन में वर्क करशे। दरेक फोन में तमे रिंगटोन सेट करी शको छो अने ए पण मात्र 1 मिनिटनी अंदर तमे शीखी जशो। तो आ नानकड़ा विडियोने तमे छेल्ले सुधी जोई लेवानो छे मित्रों। अने शुं करवानुं छे, तमारे सौथी पहेला तो तमारे नीचे सब्सक्राइब बटन है, फटाफट दबावी दो और सब्सक्राइब कर लेजो, कारण के आवा इजी ट्रिक्स एंड टिप्स वीडियोस आ चैनल में आवता रहेशे। तो मित्रों चलो वीडियो ने शुरू करिए। मित्रों सौथी पहलू काम तमारे करवानुं छे, तमारे एक रिंगटोन ने डाउनलॉड करी लेवानी छे। मित्रों तमारा फोन में रिंगटोन ने डाउनलॉड कर लेवानी छे। पहला तो डाउनलॉड कई रीते करवानी, तो एनो विडियो ऑलरेडी छे, हूँ तमने ऊपर लिंक दे दईश अथवा तो डिस्क्रिप्शन में लिंक मळी जशे, तमने जोई लेजो, तमने विडियो मळी जशे। हूँ आ विडियो में बताववा जईश ने विडियो खोटो लांबो थई जशे, એટલે આપણે खोटो लांबो નથી करवो, એટલે ટૂંકમાં આપણે બતાવીએ। તો મિત્રો રિંગટોન डाउनलॉड कर लेવાનું છે। रिंगटोन डाउनलॉड કરી ત્યારબાદ તમારે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં જેથી તમે નેટ ઓન ઓફ કરો ને એ ટોગલને નીચે કરી લેવાનું છે, અને નોટિફિકેશન પેનલ કહેવાય છે। અને નોટિફિકેશન પેનલને અહીંથી નીચે કરશો ને એટલે તમને અહીંયા સેટિંગનો આઇકન મળશે। મિત્રો દરેક ફોનમાં અલગ અલગ હોઈ શકે છે, અમુકમાં ઉપર હોય છે, અમુકમાં નીચેની સાઈડ હોય છે। પરંતુ જો તમારો સેમસંગનો ફોન હશે ને તો ઉપર હશે, અથવા વિવો ઓપ્પોનો ફોન હશે તો નીચે હશે। बाकी તમે જોઈ લેજો, આ રીતનું કંઈક ચખાડું હશે, જોઈ શકો છો। એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સેટિંગ એપ્લિકેશન ખુલી જશે, સેટિંગ ખુલી જશે। હવે નીચે થોડું સ્ક્રોલ કરશો ને એટલે તમને અહીંયા ઓપ્શન મળશે ધ્વનિ એન્ડ કંપન। મિત્રો અંગ્રેજીમાં હશે ને તો સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન હશે, અથવા ધ્વનિ એન્ડ કંપન। જો તમારે અંગ્રેજી ગુજરાતી કરતા ન આવડતું હોય તો એના પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો। એન્ડ સ્ક્રીનમાં બેનો વિડીયો મળી જશે તમને। તો ધ્વનિ એન્ડ કંપનમાં ક્લિક કરવાનું છે મિત્રો, ને અહીં સૌથી જ પહેલા ઓપ્શન છે रिंगटोनનું। ત્યારબાદ એમાં ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે। આ બધા સિસ્ટમના રિંગટોન છે, તમે આમાંથી કોઈ રાખી શકો છો, બટ મને આ સિસ્ટમના રિંગટોન નથી ગમતા, મારે કોઈ નવું જ રિંગટોન સેટ કરવું છે જે મેં ડાઉનલોડ કરેલું છે। તો શું કરવાનું મિત્રો, જો પ્લસના આઇકનમાં ક્લિક કરવાનું એટલે આપણા ફોનના ગીત બધા ખુલી જશે। તમારા ફોનમાં જેટલા ગીત હશે એ બધા ખુલી જશે। તમારે આમાંથી ગીત સિલેક્ટ કરવાનું, તમારે કયું ગીત રાખવું છે। તો મારી જે મેઇન રિંગટોન છે હું એ જ રાખું છું। તો આ મારી રિંગટોન છે, એને ક્લિક કરી અને પૂર્ણ કરો ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારું જે રિંગટોન છે એ સેટ થઈ જશે। હવે જ્યારે પણ કોઈનો ફોન આવશે એટલે આ ગીત વાગશે મિત્રો। તો મિત્રો વિડીયોમાં પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં મળતા રહેશે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં, બાય બાય।